બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો તાંદલજા ગામ બસ સ્ટેન્ડ પાસે હોળીનો તહેવાર શાંતિ અને એકતાથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં તાંદલજામાં હિન્દુ મુસ્લિમ ભાઈ તેમજ જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ સગર તેમજ સ્ટાફ તેમજ ઇલિયાસભાઈ વાડીવાલા, મયંકભાઈ, રંજીતભાઈ, જગદીશભાઈ, સલીમભાઈ, અબ્બાસભાઈ, પ્રકાશભાઈ, મોહનભાઈ હાજર રહી શાંતિથી એકતાથી તહેવાર ઉજવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। रिपोर्ट पठान रहीम खान। આ તાંદલજા ગામ વર્ષો જૂની અમારી પરંપરા છે। તાંદલજા ગામમાં વર્ષોથી અમે હોળીનો તહેવાર ધામધૂમથી કરતા આવી રહ્યા છે અને અમારી વર્ષોની પરંપરા મુજબ અમે ઢોલ નગાડા વગાડીને આખું ગામ ભેગું થાય છે અને ઢોલ વગાડતા વગાડતા અહીંયા બસ સ્ટેન્ડ પાસે આવીએ છીએ અને અમે તમામ કોમના હિન્દુ મુસ્લિમ તમામ સાથે મળીને આ હોળી પ્રગટાવવામાં આવે છે અને સાથે સાથે રમઝાન માસનો પવિત્ર માસ પણ ચાલી રહ્યો છે। બંને પવિત્ર તહેવાર આજે હોળી કાલે ધૂળેટી, તો હું શુભ પ્રસંગે દુઆને પ્રાર્થના કરીશ કે આ જ પ્રમાણે તમામ હિન્દુસ્તાનમાં તમામ તહેવારો શાંતિ અને એકતાથી થાય। આપ જોઈ શકો છો તાંદલજામાં વર્ષોથી આ પરંપરા છે અમારા કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિ હોય, ગણપતિ હોય, મોહરમ હોય, તમામ તહેવારો અમે હિન્દુ ભાઈ તથા મુસલમાનો સાથે મળીને કરીએ છીએ। એ અમારું એકતાનું પ્રતીક છે। આજે હોળીનો તહેવાર તો હું મેસેજ આપીશ કે આ જ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં હિન્દુસ્તાનમાં શાંતિ અને એકતા માહોલ બની રહે એવી મારી દુઆને પ્રાર્થના છે। આજે હોળીનો તહેવાર નિમિત્તે હું સૌને શુભેચ્છા પાઠવું છું। हिंदू मेरी आंखें, हिंदू मेरी आंखें, मुस्लिम मेरा दिल, सिख मेरी जुल्फे, ईसाई गाल का तिल, हिंदुस्तान हूँ मैं, एकता जिंदाबाद, जय हिंद जय भारत। હું ઇલિયાસભાઈ વાડીવાલા। અમારા વડોદરા શહેર પશ્ચિમ વિસ્તારની અંદર તાંદલજા ગામ આવેલું છે અને ત્યાં વર્ષોથી આ રીતના જ એકતાથી અને સામૂહિક ભાવથી અને લાગણીથી આ હોળીનો તહેવાર અમે ધૂમધામથી કરી રહ્યા છે। ત્યારે અમારી સાથે વાડીવાલા ઇલિયાસભાઈ અને ગામના મોભી ચારે અમારા ભાઈઓ સૌ એકત્રિત થઈ અને આ હોળીની ઉજવણી કરીએ। ત્યારે રમજાનનો પવિત્ર મહિનો અને એક હોળી બે સાથે છે, એની લાગણી એનો ભાવ અમે સાથે એકબીજા સાથે પ્રેમથી અને આનંદથી ઉત્સાહથી મનાવી રહ્યા છે। ઘંટી તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।